अरे भाग भिखा भाग भिखा भाग 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 तारें खवડાવ આ ઝાડ આવડું મોટું છે અને એના ટેટા જે આવી છે આ વાવડા નાના નાના આવી છે કદાચ આ ઝાડને તડબૂચ આવતો હોત મોટો ને મોટો તો મને એમ લાગે છે કે બધા ગાડીઓ ટ્રેક્ટર ભરત બોલો આ તો મારી બુદ્ધિ પ્રમાણે વાત કરી હા હા એટલે મને તો લોહી કાઢી નાખ્યું લ્યા હારું થયું યાર આ ટેટો પડ્યો આવડું લોહી કાઢી નાખ્યું છે તો મારી બુદ્ધિ પ્રમાણે એમ કહેતો હતો કે તડબૂચ હોત તો ગાડીઓ ભરોત જો આજે તડબૂચ જો માથા ઉપર પડ્યું હોત તો આ લોહી ના નીકળત મારી શમશાન યાત્રા નીકળત હા શું કરવું હારું આપણી બુદ્ધિ પ્રમાણે કામ થતું જ નહીં લોકોને ગમે એવું શીખવાડીએ ને તો આપણે ચોક અટવાઈ જઈએ છીએ હા બોલો જ્ઞાનજીભાઈ હેના વિચારમાં છો મરવાના વિચારમાં શું હવે બોલે બરોબર છે અમે ગામમાં જેટલો લાકડો નહીં હકે એટલો તમે ગામમાં ઘર હરગાયો તાણપા પીને આવ્યો છું સાચી વાત છે પણ તાર ઘરનું ખાઉં છું ઘરનું ખાતો નહીં પણ આ તો વાત સાચી છે એમ આટલી મોઘવાન રૂપિયા જોથી કમાઈ લાવા એ વાત કરજે પેલો એ પણ મારી વાત હોબરો શેઠને કહેતા હોય તો પગાર વધારે શેઠને હું કે વાત કરી શેઠને કીધું પગાર એક જણા વધાર્યો બીજું શું કે છે ખબર છે કે શેઠ ઓનો પગાર કેમ વધાર્યો જો એવું કેતો હોય મારો વધારો એવું ના કે પેલા હોમલ્યા ને ઘટાડવાનું કે શેઠે બેઠો બેઠો જોઈ રે એટલે લોકોએ કીધું છે ને કહેવતમાં શેઠ હે દિલદાર મગર ચમચો છે પરેશાન હવે શેઠીમાં શું કરે બોલ વિચાર કરતું અમારી વાત હોબરો તમારે કહેવાનું આ ભારો ખર્ચી ના આવીએ ગેસના બાટલા બધા ભરાવાના અમારે ઘર ચેવી ચરાવવાનું એ તો આપણે બધા કરીએ બરોબર છે આ બધું આપણે કે આપણા અંદર ઝઘડવાનું હોય બાકી તમે આવું આપણે શેઠને કહેતા હોય બીજી પબ્લિક કહેતી હોય બરાબર તો લે પગાર વધે વાત સાચી પણ ના તારો ચમ વધ્યો મારો ચમ આ અવળું કઈ આપણે બીજા પત્તો કાપવા રાય અંદર કાપી બરાબર કાતરો અંદર જ મૂકેલી હોય બીજાને શું કહેવાનું યાર તો પેલું આગળ ના દઉં જુઓ જ્ઞાનજીભાઈ હા બોલ એક આઈડિયા યાદ આવ્યો મને બોલ ના આઈડિયા બતાય ને મારી વાતો બરો બોલ ગોમે ગોમ ભીખ માંગી ભીખ માંગી નું કરવાનું હા તો વાત તો તારી સાચી આઈડિયા સાચો પગાર મળતો નહીં એના કરતા સારું સાચું હોય પગારમાં આપણું ઘરે જ ચાલે છે ગેસ ના બાટલા ના ભાડા ના જઈએ એના પેટ્રોલ ના બધાય અમે ઘરે જ ચાલે છે તારો આઈડિયા સાચો છે હું કહું બરાબર છે અમે કોઈ ભીખ માંગીએ તો ઘરે જ ચાલવાનું છે ને પણ તાર જોડી શક નહીં છન મારા પાન એક શક બે શક મારીને તમારી બે છે હા બધું નક્કી કરીને આવી લાગી કમ્પેર કરી ગોઠવી નથી લીધો હા હું વાત કરી તારો જૂનો આઈડિયા લાગે મને લાગે હેડ વિચારીને જ બેઠો તો તો તૈયારી કરીને કરી રાહ જોવી લે હેડો ઉભા તો આ ગમે ગમ પહોંચી જઈએ હેડો બધાને મંતરવાનું ચાલુ કરીએ ચાલુ કરી નાખે બધાને વેતરી જ નાખીએ હેડો વેતરવાનું ચાલુ કરું અમે જોડી ભરીને ઘેર આવશે કમાવશે અને પેલા રોકડા મળે એનું હું એક બધું કરી નાખીએ હેડો તારા પોટલીલા મળી જાય એ સેટિંગ કરી નાખી A few moments later ગોરી રે ત્રણપા આ ગીત ના ગવાય ગોરી કરજો કોઈ અબડી જાય છે આપણે ભીખ માંગવા આવીએ છીએ એવું અને ગોરી કોઈ અબડે બૈડા તોડી નાખશે ને જોડી બોડી મિલી નાખવું પડશે તારા ભજન ગાવાનું ભજન આવડત નહીં ભજન ગાઈ લઉં તો આપણે ભીખ માંગવા આવીએ છીએ ગીત ના ગવાય તો ભજન ગાઈ લઉં અને ભજન એવું સારું ગાત કોક ને ગમી જાય એવું ભજન ચાલુ કર ચાલે વીજળી ના ચમકારે મોતીરા પરોણા પાનબા હે અચાનક અંધેરા નહીં ઓમી જો ઘઉં ભરેલી બોરીઓ દેખાય પેલા ભાઈ ઉભો છે થોડી કણજ કરાવત સારું મેળ પડી જાય અને મારી વાત સાંભળ આ તું શું લઈને ફરી આવ્યું આ ખીચડી ના ચોખા છે હા પેલા હાલે તાર તો ઘણું ચાલશે કેટલો છોકરો તારે તો આખી ક્રિકેટ ટીમ મારા ક્રિકેટ ટીમ માં તો એક એમ્પાયર હંગા તાર બાર થઈ ગયો ડઝન થોડુંક બંધ રાખું છું મજૂરિયા માણસ ને આપડે આવું જોવે યાર મજૂરિયા માણસ બાર છોકરો જોઈ એ વાત સાચી થોડા વધારે રૂપિયા વધારે ને ભેગું કરવા મજૂર કરી આપડે મોજ શોખ થી જીવવાની હોય લે તાલી
બોલતો નહીં હવે તને કહી દઉં હા. પેલા છે ને હા. ખાલી કણજ કરાવીને બરાબર લઈને હેડ ના વધારે બોલ ઈ ભજન ના ગાતો પાછું હારું. જો મગન હટી ગયું છે ને એમનું હમ. તો પાછું આપણે લઈને દોડવું પડશે હા. એટલે કોઈને બાપા થોડો કણજ કરાવજો મને આવું બોલવાનું આપણે હા. બોલી સુધાર દેવાની છે બરાબર હોય આપણે ગમે તે બોલીએ હમ. લે હાલ ચાલ હા. અરે એ ખબર તો ખરું હા. જો આમાં જો ઘર હારા દેખાય છે હા અને કણ સારી થાય છે વાત સાચી સમજો વાત ને હમ. અને તું જોત કર હમો ઘઉંની બોરીઓ જો ભરેલી દેખાઈ જો ભરેલી પરી અને હમો ઉભો છે મણ હા એને હારું હારું બોલવાનું હા અને બોલીને કહેવાનું થોડી કણજ કરાવજો બાપા બાપા હા હા એટલે આપણે ભરી જાય બરાબર આપણે ગાડું ચાલુ થઈ જાય ચાલુ થઈ આપણું ઘર સંસાર ચાલ્યા કરે લે તાલી લે તાલી. ડેહડી ઉપર જી એ દુઆ દાતાર ની ધાર તલવાર ની અને તમારા જેવા માણસ હોય તો થોડી કણજ કરાવજો બાપા હા અતારમાં વહેલા હું દોડ્યા આયા છો અતારમાં આવા ને આવા છો ને તમે હેડે આયા છો ખબર પડતી નહીં મજૂરી કરવા આવવા નહીં તમે હા હેડોવાથી જોવાથી અતારમાં પડમો આ તો છોકરો હા. થોડો ભૂખ્યો હતો ને થોડો કણજ કરાવો તો અરે ભૂખ્યા ને ભૂખ્યા થાય જો તારે ચા પાડા જેવા થઈ રહ્યા છો ને બુકરિયા જેવા અને તમારે ખબર પડતી નહીં જવાથી જતો રહેવાથી હા અરે અરે ગાવજી હેડ એ ભાગ ભીખા ભીખા ભાગ ચોખાનું કટ્ટું લઈ લેજે ભાગ પેલો આવ્યો બે ભાગ 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 ભીખા ભાગ હલવાણા હતો બરોબર એટલે ભીખા દોડ ને હું તું દોડો કે પેલો બાપુ મરી ગયા ઓટલે પીને દોડી વાત કરી અને ચોખાનું કટ્ટું ભૂલી થઈ ગયો ને આ લાયો શું લાયો હારું ના કર્યું. ભૂલું આપણી આખી કણચ આખા ગોમની ઉઘરાયેલી મને પેલો લઈ ગયો તમણા ના 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 ભૂલું ભાગ દોડો ભાગ 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 તો બૈરા તૂટી ગયા આવતો થઈ જા આ કૂતરો થઈ ગયા હોય તો કૂતરો A few moments later. રમણ ભમણ બોલતો નહીં પેલે પછી ગયા પછી બૈરા તોડાતા એવું ના બોલતો પાછો અરે એવું ના બોલું ભીખા મારી વાત હોબર કામરો દેશ થી હું વિદ્યા શીખીને આવેલો છું માણસ. એવું? હા 11 વર્ષ મેં તપ કર્યું ને આ વિદ્યા બધી શીખેલું છું વાત કરી છું તો ખબર નહીં પડતી હા તો પછી હા મેં ઘરે જઈને પછી એવું ના બોલતો જોજે પેલા બાપુ બેઠા છે એ બોલ્યા એમને એવું બોલીશ હું હા. હારો હારો ને મજાન લીલી લીલી વાળી થાય છે આ તો ચાલ છે ને આવું હાલે હા બસ તો આપડી થોડી ભરી નાખીને આપણે ભરી હેડે બસ અને મને ભૂખ લાગી છે હો. અરે તને ભૂખ લાગી છે પણ જઈને તરત રોટલો કકડો માંગવાનું કરતો નહીં પેલા કણચ બળચ ની વાત કરજે જો સીધો રોટલો માંગે ગયા ટાઈમે તે કટકો રોટલો માંગે તો બૈડા તોડાય તો પાટો મારે ઊંધા કરી નાખે લખોટી જેવા ખબર પડે છે ના તને? એવું તો હું નહીં બોલું ચાલ અરે આ તો હાલ ઉભો રે હા મેં જો હા. બે જણા કાતર મારી છે ધ્યાન રાખજે હા. બોલતા હું તો શીખી જાય પણ તું શીખી જજે કે બાકી મારું નામ આવશે બૈડા તોડાવી છે તું ધ્યાન રાખજે અરે તો તમારે બોલવાનું છે હું તો બધું તમારે બોલવાનું ખબર તમારી વાત હા બોલ 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 આ મારા તો પહેરીને જે વખત ધોકા ખવડાયા હતા એટલે પણ મી થોડા ધોકા ખબર અરે મારા તો આ રહી તો પછી તારે પહેરી લો કે યાર એટલે નકર ફરીથી ધોકા ખવડાવજો અને એટલે જોડી મત છે અરે મારા હું તૈયાર જ રાખું છું પહેરી અને લો. ખબર હા. આવી સાદી બોલતી ના બોલતો પાછો ના એ તો આપણે પેલી જ ભાષા બોલવાની હા આપણે કોમરૂ દેશની હા કોમરૂ દેશની બોલવાનું હું પહેલું હાલત મારા લે એક તું પહેલે આ એક હું પેલું એક તું પહેલે એટલે લાગીએ આપણે ઓરી દે લાગીએ નકર લોચો પડી જાય બરોબર છે લેડ અને બોલી પેલી બોલજો હો હા હા હારું હારું બધા થાય છે તારો હા. ભલો ને લીલી બાડી હરીએ ભરી દે છે એમ બોલવાનું હા એમ જ બોલીશ હા હાલ હે બાપુને ઘણી ખમ્મા દિવાળી હોળી હારી હારી મજા જાય તમારી એ લીલી વાડી રે તમારી એ હા થોડો પાણી પીવરાવજો બાપા કલેજો ઠંડો થાય એ થોડો પાણી મંગાવજો આહાહાહા, થાકી ગયા આખો દાડો ફરી ફરીને બૈડા તોડાય બીજું કઈ ના કર્યું જા ચમના અને શું કરું ગરમી કેવી પડે છે અરે ભીખા હું કરું પાણી થોડું પીવા તો કલેજો ઠંડો હા પાબલો પાણી લાવે પાણી અરે લાવે અરે બાપા પણ ઉભો રે વાટકો કાઢ આપણો, આ વાટકો વાટકો લે કહેજો લે બાપા પાણી બસ થોડો રેડ પાણી થોડો રેડ મારે ધોવાનું છે જો તો ખરો કેવો થયો છે ફરી ફરી મળ ધૂળ થયો છે આ કાંગડો કરવા દે હા. રસ્તામાં આવતા હતા ધૂળ મોઢામાં બી ભરી જે દોડામાં હા નીકળી ગયો આપણો અને આપણે બોલવાનું હોય ને એટલે હું સેપટ ઉડી મોઢામાં પહેરી જાય હા મેં જો ને કે કાતર મારશે બાપુ શાંતિથી બોલ તો શીખી જાય આ શાંતિ બેસ એ વાટકો તો સારો હતો ને એવું નતો ને કે પેલા કૂતરા ને પીવડા ને દૂધ હતો ને આપણે લાલ્યો છે ના, સારો હતો ને મારો હતો લેતા હા તો બરોબર હા. ભગત પાણી તો પીવરાવે પેટ ઠંડો થયો પણ થોડો કકડો રોટલો આલે તો અમારે ભીખાને બેને પેટ ઠંડો થાય તો થોડું ખબર હોય અંદર બિલાડા દોડ્યા કરી છે શું કીધું ભીખા હા બાપુ હાલશે એમ તો બાપુ હાલ છે એમ તો હા હા તમારા માટે રોટલા તૈયાર જ રાખ્યા અને મેથી પાકે તૈયાર છે ખાઈને જ જો ધરાઈને આ તો ખાઈ લઈએ ખાઈ લઈએ આ મહેમાન મારું ખાવાનું ઠેકોણું પાડતા નહીં ને પેલા ભિખારીને દલાવા લઈને બેઠા ના ના કશું નહીં આ તો ખાલી મારી વાત છે
આ તો બરોબર. બાપુ તમે 3 કામ ધાર્યો તો અને એક કામ તમારો થઈ ગયેલો છે. કઈ નતો તારે એક જ દાતું ને એમાં થઈ ગયેલું કોમ. એડવાન્સ કરો છો ને હમણાં વાટી. ભીખા કઈક ભૂલ પડતી લાગે છે. તો કામરૂ દેશથી હું ઓહળો શીખીને આવ્યા હો તમે. પેલા સાંભળી છે તમારા બૈડા જુદા કરશે તો હું બધી બનાવટી બધી કરી શકું છું. મને ખબર પડે છે. તું શાંતિ રાખ, શાંતિ. ધીરે ધીરે બોલ. સાંભળે નહીં, પેલો સાંભળે નહીં. હા બોલો. બાપુ 20 વર્ષ પહેલા મેં અહીંયા પગ મૂક્યો તો ને, અહીં કાન લીલી લીલી હરિયાળી કરી નાખી હતી. કામરૂ દેશથી વિદ્યા શીખીને આવેલો છું. અલ્યા ભાઈ એ વખત તો ચોમાસું હતું, અત્યારે તો ઉનાળો ચાલે. અલ્યા કજે પેલું દૂર પડ્યું કર લીલું. એ તો મારો ચેલો રહ્યો ને, એ લીલું સમ કરી દે છે. એ શીખીને આવેલો છે. મેં શીખવાડેલી વિદ્યા છે. મારી વાત સાંભળ. કાંગરૂ દેશથી તો તું શીખીને આવ્યો તો મને ક્યાંથી ભલા આવે. એ અમોય ગમે તે કરો, લીલું કરીને દેજો ને કાં તમે લીલા જેવા થઈ જાઓ. અરે તમે ચિંતા કરો માં. હમણાં હાલ તમે જો લીલું મળો વિદ્યા ફૂંક મારું એટલે લીલું ના કરી નાખું કહેવાનું. પણ તમે થોડી કણજ કરાવો મને એટલે લઈને હાલતા ફાવો મને. શું કેવું? પશુ કરાવું, પેલા લીલું કરો પછી કરાવું. ગરમ નરમ ના થાવ. તમારો આ તાપ ઉપર એટલો પડે છે, જેમ પંખો ફરે એમ તમારો મગજ ફરે છે. શાંતિ રાખો, બધું થઈ જશે. તમારે જે કરવું છે બધું બની આપીશું. તમે લાલવાજી ફૂલવાજી હોય ને, કોંગ્રેસ થી આયા હોય, હા એ મારે ઘાસ લીલું નહીં કરવું. હા પણ મારે પેલી ભેંસ રહી ને, હા એનો ઘોડો બની આલો. મારે એના પર બેહીને ઘેર જવું છે. હાલ ગોળા ના ભાવ વધારશે બા. હા 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 ઓહો, એટલે બની આલો. ભીખા, હા? આપણે હાલતા આવ્યા છીએ. હમ. મને ધોળો ઘોડો જોવો છે. હવે કરશું હું? તો કરો તમે. હું જ બધું કરું. હવે નકર બૈરા તૂટી જાય. ગયા વખતે તે તોડાયા હતા. આ વખતે એક વખતે હું તો તોડાઈ દઉં. તને હું અધો છે? ના આખી તમે તો રહેશો મારા. હા તો શાંતિ રાખ. હા તો કરો. કરું હું બધું. મહેમાન, તમારે ઘોડી જોત ઘોડી બની આલ્યો, હાથી જોત હાથી બની આલ્યો. પણ હાથી મને એમ કહેતો હતો ગામમાંથી જ્યાંથી આવ્યો ને, કા બાપુ રહ્યા ને, ઘોડી ઉપર બેઠા હતા અને ઘોડી કૂદી. બરોબર છે. અને એમાં એમના જે ડબલે જવાનું થઈ ગયું ને, દાડામાં 5 વખત ધોતિયો બગાડો એટલે ધ્યાન રાખજો તમે. અરે 5 વખત બગાડ, 10 વખત બગાડતા. અમારે તો જોવાના આવે છે. જોવાનું નહીં, પણ અમારે ઘોડો બની આલ્યો. ઘોડાની જો ઉપરની પીઠ બગડે તો નકામું પડે ને. વાત તમે સમજ્યા તાર બનાવીને આલીને છૂટા થઈ જાઓ કે યાર. આવડક નહીં આવતું બનાવતા તમને એમ કે પેલા મને. અરે તમે કહો તો તમને બનાવી દો. હમણાં હાલ ઘોડો બનાવી દો. ગધેડો તમને બનાવી દો. એવી વિદ્યા શીખીને અને આવેલો. મહેમાન ની ખોટી આબરૂ કાઢવા બેઠા હો તમે. અલ્યા હોય તો કોઈ આવડતું નહીં. આ તમારે ગધેડો બનાવવાની વાતો કરો. લાવો લે ઓટો લેવો હોય તો ઓટો માંથી લે. મગજ ગરમ ના થો બાપુ. હજુ વિદ્યા શીખી. હવે તમને એનો હું પ્લાન બતાવું એટલે તમે ખબર પડી જાય. હું કઈ રીતે બનાવું તમને પોતાને ખબર પડી આ જાય. બતાવો એટલે ખબર પડે મને. ઠંડો મગજ રાખજો. ઠંડો કલેજો રાખજો. પંખો ફરે ને તમારો મગજ ના ફેરવો. ઠંડી રાખો. દહીં જેવું મગજ ઠંડી રાખો. બાપુ તમારા આંખોમાં મને એવું લાગે છે કે તમને આકરી નજર લાગી છે. લાગે ને તા હુની નજર મને લાગી. વાત એમ નહીં ભગત. વાત એમ છે કે કામરૂ દેશથી વિદ્યા શીખીને આવેલો છે. જે તમારા ઘરમાં ઝઘડા થતા હોય તો બંધ કરાવવાનું. બંધ થયેલા ઝઘડા હોય તો ચાલુ કરાવો. તો અમારા ડોશીને બેને ઝઘડો થાય છે કે નહીં થતો એટલી વાત કરો. એટલે 100 મહિને છૂટું હાલ દીધું. શું બનાવવા નીકળે હો? બાપુ તમારો બગડેલો કામ રહ્યો ને તો હું સુધારી દઉં. કારણ કે હું કામરૂ દેશની વિદ્યા શીખવાનો મારો ચેલો રહ્યો ને, તમારું બગડેલું કામ ના સુધારે. ડોશી જતી રહેલી છે ને, એ ડોશીને પાછી લાવે તો માનજો કે બે વાદી કઈ વાત કરીને જતા એ વાત હાવ હાચી હાચી હાચી. એટલે પેલું દૂર તને લીલું કરવાનું કીધું, હજુ દૂર લીલું કર્યું નહીં. પેલી ભેંસ નો ઘોડો બનાવવાનું કીધું, ઘોડો બનાવ્યો નહીં. અને તું ડોશી લાવવાની વાતો કરો લ્યા. બાપુ મેં તમને પહેલા કીધું હતું. શું કીધું તું? કે તમે જિંદગીમાં 3 કામ ધાર્યા છે. હા. તમારો એક કામ થયો છે, 2 કામ બાકી છે. હા. તો તમારી ડોશી જેલી તો પાછી ના લાવું તો મને કહેવાનું. પણ તમે મગજ શાંત રાખજો. આ તમે દૂરની વાત કરીને, હું એક ખેતરમાં ગયો તો ને, દૂર પડ્યું હતું. ચોમાસાનો જેવો વરસાદ પડે ને, આખું ખેતર લીલું સમ થઈ ગયું હતું. એટલે તારું મગજ છે, વરસાદ પડે તો લીલું જ થાય. એટલે એ લીલું થાય તો આ ડોશી જેલી હું પાછી ના લાવું કે હું એક કાળો દોરો લાવ્યો છું. અને આ દોરો જો ભગતના હાથે બોધું અને જો ડોશી જેલી પાછી ના આવે તો મને કહેવાનું. પણ રૂપિયા થશે 1051. 1051 નહીં, 2051 આલું. તો કામ તમારો થઈ જશે. પણ એક કામ કરો તમે. હું અમારો ભીખો હવારનો ભૂખ્યો છે. હા એનો કકડો રોટલો આલો, ખાઈને ઠંડો થાય પછી વિદ્યા જાગૃત થાય છે. બાકી તો વિદ્યા કામ નહીં લાગે. હાલ ભીખાનું કેવું એવું છે. અત્યારે ઘરમાં હેડો આલુ. ભીખા, હા. ઘરમાં જા હમ. અને 2051 લઈને પાછો આવતો રે. જલ્દી ઘરમાં જાજે. 2000 મારે નહીં લેવા. પેલી ખેર બૈરા તોડાયા હતા. 2000 લેવા તો તમે જો. ભીખા સમજી જા. તને ભૂખ લાગી તો ખાવાનું તો કર. 2051 તો હું લેવા પછી જો પણ ખાવાનું કર્યું તો ખાવા તો જાય કે નહીં જાય? ખાવા દઈ. બસ તાર. હા ખાવા દઈ. એ જમવા મોકલજો. ભીખા, હા? પેલું બૈરું એમ કે છે જમવાના ભોગા પાડે છે તો
તો જમવા અંદર જઈ આવીએ લેડો જમી આવીએ. અને આ તો એમ કે 100 મિનિટ ડોશી જતી રહી છે હા. તો ડોશી લાયા ચોથી હા હું એ જ કહું ને તાન કશું ને આપણે તો પેટ ભરીને ખાઈ. હાડ એવું કરીએ લો જમવા અંદર હાથ ચોકન ધોવાના. અંદર દોરાવો હડો. હું ખાવ એટલે હું લઈને આવ્યો હું ડોણા છે. મેક સોના માં શું કરવાનું શું કરવાનું હું ખાવું હું ખાવું હું ખાવું તું લે તારા હું ખાવું તું એટલે અવાજ આનો આવે ભીખો ખાવા બેઠો છે કે બીજું કોઈ ચાલે છે મને લાગે હારું બૈડા જ નહીં તોડાવતો મને એવું લાગે ગયા વખતે તોડાય અવાજ તો એવો જ આવે નેકળવાન કર બગા મેં ખાધું બરાબર તું પતાવું છું તું ખાઈ લાય. અરે ભીખો વધારે ખાઈ ગયો હું પચાવ એટલી ઉતાવળમાં કેમ ખાઈ નીકળ્યો આર્યો પંજાબી બનાવી તો એટલે પચાવા દોડ્યું છે. એવું છે રેસમત નહીં લીધેલો ને તમને લેવડા લેજો ખાવા. પણ મને ભૂખ નહીં લાગેલી ચાલશે કાઢા વગર ચાલતું છે હવે ઘેર મોડા આવ્યું પૂછી ના તમે મનવાર કરીને એટલે બરોબર છે હું નહીં ખાઉં ચાલશે મોડા આવ્યા પૂછો ના જવા દેવા લેવડો તમે. લે. અરે તમે ઉભા થો. આ તમારી મનવાર છે થોડો અંદર આવું બરોબર હા, હેડો. લે હેડો બરોબર છે અલ્યો એ હા જોડી લેતો આવજો જોડી આ લઈ લો. હા. જો ખાઈને આવજો ધરેન અરે ખાજો પાછા. બૂટ તો કાઢવા દે પેલા બાપા હા, હા ધરેન ખાઈને આવજો પાછા. હા નહીં વાળો તો ચાલશે એમને મેં બેસી ના ના યાર ઇન્દમ બી હારાય ખરું તમે મારા મહેમાન કેવાય ના ના ચાલશે બાપુ કોઈ વાંધો નહીં એ તો બાર બેહાડીને જમાડ્યો હોય તો ચાલે તમારો બેહજો, મન મોટો બેહજો. છે ને, મન મોટો છે એટલે ચાલી જાય આ જોલી હું લાયા હો આ ગમોથી માગીને થોડા દાણા લાવ્યો તો હા મિલ લે તને ધરણ ખવડાવ લે ખાતો જા લે ખા લે મેથી પાક લે ખા લે ઓમાય તું ખાઈ ના તું ખાઈને આવ્યો કે નહીં ઓવા હું ખાઈ ના આવ્યો. ત્રણપા સાચું બોલતો હોય તો બૂટ લેવા નહીં રહ્યો હા. તો બૈડા તોડાઈ નાખે મની પરીતી હવે આ ગમમાં આયા જેવું નહીં આ ના વાયા ગમો આવતો નહીં ફરી વાર માગે લાય લઈ લીધા દોણા હેડ. તારે લઈ લીધા ઓવા મારે લઈ લીધા અને મને તો એવી આલી ને. મન તો પાછો વાળતો હતો હા. કે તને શાંતિથી ખબર આવું કે વાડી લે હેડ આ ના વાય હોય હવાઈની પણ વાતો બોલ હા. હવે આ ધંધો કરાય કે ના કરાય ના કરાય આ તો તો બૈરા તે- તોડાયા. તે શીખવાડ્યો તો આ તું કેતો કે હું કોમરું દેશી શીખીને આવ્યો કે આપણે બધાને ફોહલાઈશું. એક કામ કર હવે હા. આપડા ભીખ માંગોને જવા દઈએ હા. હવે હાથ જોવાનું ચાલુ કરીએ હા હા એ ચાલે હાથ બરોબર જોવાનું છે. રાખ. હે? પછી હવે પાછા બૈરા નાખતો રાવતો. ના ના હવે આગળ હેડ આગળ ચોક કરી હેડ બીજા ઘેર હવે હા